ગમે નહીં કાંઈ ગમે નહીં, દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. રૂચે નહીં કાંઈ રૂચે નહીં, અસંગ સત્સંગ વિના બીજું કાંઈ રૂચે નહીં. જોવું નહીં કાંઈ જોવું નહીં, પૂતગલમાં શુદ્ધાત્મા વિના કાંઈ જોવું નહીં. સુણું નહીં કાંઈ સુણું નહીં, દાદા વાણી વિના. સૂંઘું નહીં કાંઈ સૂંઘું નહીં, આતમ ફોરમ વિના બીજી સૌરભ સૂંઘું નહીં. ખાવું નહીં કાંઈ ખાવું નહીં, સ્વાતમ પુષ્ટિ વિના બીજું ખાણું ખાવું નહીં. સ્પર્શું નહીં કાંઈ સ્પર્શું નહીં, અવિનાશી દ્રવ્ય વિના ક્યાંય સ્પર્શું નહીં. વાંચું નહીં કાંઈ વાંચું નહીં, આપતવાણી વિના બીજી વાણી વાંચું નહીં. ગાવું નહીં કાંઈ ગાવું નહીં, મુક્તિ સુખ વિના બીજા પદો ગાવું નહીં. કરું નહીં કરાવું નહીં, અનુમોદું નહીં, ચરણ વિધિ વિના બીજી વિધિ કરું નહીં. અબુધ છું વ્યવહારે કાંઈ જાણું નહીં, આપત સૂત્ર વિના બીજું જ્ઞાન જાણું નહીં. ખપે નહીં કાંઈ ખપે નહીં, સ્વાનુભૂતિ વિના બીજા લક્ષ્ય ખપે નહીં. બેસું નહીં કશે બેસું નહીં, પરમહંસની સભા વિના ક્યાંય બેસું નહીં. વિશ્વને કલ્યાણકારી સગઈ, કેવળ દાન પરિણામે એવું લખમય. વિશ્વને કલ્યાણકારી રિયલની સગઈ, કેવળ દાન પરિણામે એવું લખમય. ગમે નહીં કાંઈ ગમે નહીં, દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. ઓ દાદા ભગવાન અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. આજે પદ છે એના પર આપણે એક ઉપયોગપૂર્વકની એક્સરસાઇઝ કરીએ. ગમે નહીં. 3 જણા છે, એટલે 3 ભૂમિકા છે. એક આ બહારની નામધારીની ભૂમિકા છે, બીજી અંતરાત્માની ભૂમિકા છે, અને ત્રીજી શુદ્ધાત્માની પ્રજ્ઞાશક્તિ સ્વરૂપે ભૂમિકા છે. પ્રજ્ઞાશક્તિ પ્રકાશિત કરે છે. અંતરાત્મા દશાનો આજે જે છે, દાદા ભગવાન વિના કશું ગમે નહીં, અસંગ સત્સંગ વિના બીજું ગમે નહીં, પૂતગલમાં શુદ્ધાત્મા વિના કાંઈ જોવું નહીં, દાદા ભગવાન વિના કશું બીજી વાણી સુણવું નહીં, દાદા વાણી સિવાય. એ અંતરાત્મા દશાની આંખો આપણે કંઈક અંતરાત્મા દશાનો નિશ્ચય છે. એટલે પસલ ક્યાં થાય છે તો કે જે ગમે છે નામધારીને તેમાં ખોવાઈ જવાય છે. તો કાગળ અને ચોપડી લઈને બેસજો
ચોપડીને પેન લઈને બેસજો અને આપણે ઉપર લખવાનું કે દાદા ભગવાન વિના કાંઈ ગમે નહીં. અને આ નામધારીને શું ગમે છે, શું નથી ગમતું, એ આ એક પ્રકારનું સામાયિક થઈ જશે. છૂટાપણાવું રહેશે, કારણ કે આ નામધારીને શું ગમે છે એને આપણે તપાસ કરીએ છીએ. કોણ ગમે છે તે તપાસ કરીએ, શું નથી ગમતું એ તપાસ કરીએ ને લખીએ. કોણ નથી ગમતું એ લખીએ. ઉપર તો આપણે લખી દીધું કે દાદા ભગવાન વિના મને કશું કાંઈ ગમે નહીં, પછી રૂચે નહીં, પછી ઉપર લખો અસંગ સત્સંગ વિના બીજું કાંઈ રૂચે નહીં. ઉપર પેજ 2માં ઉપરનું આપણું આ અંતરાત્મા દશાનો છે, છેક ઉપર હું શુદ્ધાત્મા છું લખજો. પછી લખજો આ અસંગ સત્સંગ વિના બીજું કાંઈ રૂચે નહીં. અને કઈ કઈ બાબતની 5 ઇન્દ્રિયોના સુખોની કઈ રુચિ છે. ફરવાની રુચિ છે, જવાની રુચિ છે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, હોલેન્ડ, આફ્રિકા, ક્યાં ક્યાં જવાની રુચિ છે. ખાવાની રુચિ છે, ખાવામાં તો આવે છે એટલે આપણે ખાઈ જ જોઈશું. જોવા માટે જોવું અમેરિકા જોવું છે તો એવી રીતે એ લખજો. પછી દાદાવાણી વિના બીજી વાણી સુણું નહીં, એટલે 1, 2, 3, 4 ચોથું પાના પર ઉપર લખજો. ને શું સાંભળવાનું મન થાય છે, પિક્ચરના ગાયન સાંભળવાના મન થાય છે, પિક્ચર જોવા એ ભજન સાંભળવાના મન થાય છે. આમાં એક વસ્તુ બહુ સરસ લખી છે દાદાએ, હું શુદ્ધાત્મા છું, જોવા જાણવા સિવાય બધી જ પરિણીતિ છે. શુદ્ધાત્માનો ઉપયોગ એ જ સ્વપરિણીતિ છે. આગળ સૂંઘવું નહીં, કયા ડિયોડરન્ટ ગમે, કારણ કે કેટલા લોકોને પર્ટિક્યુલર ડિયોડરન્ટ ગમે, પર્ટિક્યુલર સેન્ટ ગમે, અમુક અગરબત્તી ગમે, એટલે ઉપર આત્મ ફોરમ વિના લખજો. પછી આગળ લખજો સ્વાતમ પુષ્ટિ વિના બીજું ખાણું ખાવું નહીં. ખાવાની કઈ બાબત ગમે છે, કઈ બાબત નથી ગમતી, ગમવાનું કારણ શું, ના ગમવાનું કારણ શું. સ્પર્શું નહીં, કેટલી વખત સ્પર્શ માટે પણ આપણે લખી દેવાનું. સુવાળું ગમે, સાબુ, કેલનપુરમાં પાણી થોડું હાર્ડ છે ને તો વાળ બધા જાડા થઈ ગયા એકદમ. પેલું શું કહેવાય, હાથ ધોએ ને તો ફીન થાય જ નહીં, તો એ જોવાનું. પછી વાંચવાની બાબતમાં ઉપર લખીએ આપતવાણી બીજું કશું વાંચવું નહીં. અને આ નામધારીને શું વાંચવું ગમે છે, શું વાંચવું નથી ગમતું. જન કલ્યાણ વાંચવાનું ગમે, પેપર વાંચવાનું ગમે, સ્ટોરી વાંચવાનું ગમે. એવી રીતે ગાવું નહીં, મુક્તિ સુખ પદ વિના બીજું કશું ગાવું નહીં કરીને કહીએ છીએ. તો ગાવાના બાબતમાં શું ગાવાનું ગમે છે તે. પછી કહે છે શું કરવાનું ગમે છે કે નહીં કરવાનું, આવું ને આ ક્યારે નહીં કરવું. અબૂધ છું વ્યવહારે, કાંઈ જાણું નહીં, કંઈ હજી જાણવાનું મન થાય છે. આપતા સૂત્ર વિના બીજા જ્ઞાન જાણું નહીં, બુદ્ધિ વિના બીજા લક્ષ્ય ખપે નહીં. શું ખપે છે? આ જગતની કોઈ વિનાશી ચીજ ખપતી નથી. આપણે બોલીએ છીએ પણ આ નામધારીને તો ઘણી બધી વસ્તુ ખપે એવું હોય. બેસવું નહીં, ક્યાંય બેસવું નહીં, ક્યાંય બેસવું નહીં. કહેવાનું ગમે છે કે આમની જોડે બેસવાનું ગમે છે, આમની જોડે નથી ગમતું. પછી વિશ્વના કલ્યાણ માટે એક જ વસ્તુ છે, કલ્યાણકારી દ્રષ્ટિ. નિર્દોષ દ્રષ્ટિ એ કલ્યાણકારી દ્રષ્ટિ છે. અને કંઈ પણ કોઈને દોષિત જોવું એ અકલ્યાણકારી છે. પોતાના માટે ને જેમને દોષિત જુઓ છો એમના માટે પણ. કેવળ જ્ઞાન માટે આપણે ઉપર લખીએ છીએ. એટલે આ રીતે લખજો, થોડી એક્સરસાઇઝ કરજો તો આપણા માટે બહુ મોટું સામાયિક થઈ જશે. એટલે આ નામધારીની ઓળખાણ પડશે કે નામધારીની પ્રકૃતિ કેવી છે, ક્યાં ક્યાં ખામી છે, કઈ ખામી ઓળંગવાની બાકી છે.
મજા આવશે. કારણ કે આખરે તો આ નામધારી ઓળખાયા નથી, જેટલા નામધારી ઓળખાયા એટલે એનાથી મુક્ત થયા. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 6:10 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિના આરતી,